રાષ્ટ્રસંત ચતુર્થ પટ્ટાચાર્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજના અમદાવાદમાં આગમન. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. કુમાર જૈન, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટીનો પ્રેસિડેન્ટ છું અને વર્ષાયોગ ચાતુર્માસ સમિતિનો મહામંત્રી છું. અમારા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ જૈન છે અને ગૌરવ અધ્યક્ષ શ્રી રાજનભાઈ કટારિયા અને શિરોમણી અધ્યક્ષ અમારા કટારિયા બાઉજી છે. આ એક સમિતિ છે. કાર્યક્રમની રૂપરેખા એવી છે કે 6 તારીખે સવારે 7 વાગે સોલા રોડ ભુવનદેવ 4 રસ્તાથી આચાર્યશ્રી અને અમદાવાદના 10,000થી વધારે શ્રાવકોની સાથે અમદાવાદમાં મંગલ પ્રવેશ કરશે. આપણા મેયર શ્રી પ્રતિભાબેન ઝંડી બતાવીને કર્ણાટીનું દ્વાર ખોલશે અને પછી આચાર્યશ્રીનો ભવ્ય પ્રવેશ થશે. ત્યાંથી સવારે 8 વાગે 8:25 ત્યાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને ધ્વજારોહણ થશે, જે અમારા જૈન ધર્મનું ધ્વજારોહણ હોય છે. પછી મંડપ ઉદ્ઘાટન થશે અને પછી આચાર્યશ્રીનું અમદાવાદમાં પહેલી વખત પાઠ પ્રક્ષાલન થશે અને મંગલ પ્રવચન થશે, જે આ ચાતુર્માસની શરૂઆત થશે. પછી રોજ પ્રોગ્રામ થશે. વિશેષ પ્રોગ્રામ 10 તારીખે છે, ગુરુ પૂર્ણિમા છે, જે આપણે જાણીએ છીએ કે ગુરુ પૂર્ણિમાની દિવસે ગુરુના આશીર્વાદ લેવો જોઈએ. આખા ભારતમાંથી ગુરુદેવના શિષ્યો આ દિવસે આવશે. એમાં લગભગ 5 થી 10,000 લોકો બહારથી આવશે અને અમદાવાદના લોકો, ગુજરાતના બધા ભેગા થઈને આચાર્યશ્રીનો આશીર્વાદ લેશે. ગુરુ પૂર્ણિમાની જે શિષ્ય તરીકે ગુરુને આશીર્વાદ લેશે. 13 તારીખે રવિવારે એક ભવ્ય પ્રોગ્રામ હોય છે, જે ચાતુર્માસની એ દિવસે કોઈ પણ અમારા મુનિ એ દિવસે એક સંકલ્પ લે છે અને ચાતુર્માસની કળશની સ્થાપના કરે છે. એ દિવસથી પછી એ સાધુ ત્યાં બંધાઈ જાય છે ને એક સરાઉન્ડિંગ એરિયા પછી બહાર જતા નથી. એ દિવસે કલશની સ્થાપના થશે. એ દિવસે બી 10,000થી વધારે શ્રાવકો ઊભા રહી ઉપસ્થિત રહી અને ચાતુર્માસની સ્થાપના કરશે, કલશની સ્થાપના કરશે અને ભવ્ય પ્રોગ્રામ હશે. એ પ્રોગ્રામ 1:30 વાગ્યાથી ચાલુ થશે. પછી આખા ચાતુર્માસમાં પ્રાકૃત ભાષાના ક્લાસ ચાલશે, પ્રાકૃત ભાષાનો વિસ્તાર થશે, વિધાન, પ્રવચન, છોકરાઓ માટે, બાળકો માટે, પરિવાર માટે, ધર્મ માટે, સમાજ માટે અલગ અલગ કાર્યક્રમ આચાર્યશ્રીના બહુ વિશેષ કાર્યક્રમો છે, જેની રૂપરેખા અને સમય પર આપને બતાવીશું. આપ સૌનો મારી વિનંતી છે, નિવેદન છે કે આ વાત આપ સૌના માધ્યમથી દરેક પરિવાર સુધી પહોંચે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મમ હૈયામે બહાર કરે, પવિત્ર શુભ થાઓ આ સકલ વિશ્વનો, એવી ભાવના નિત્ય રહે. સૌ જગતનો મંગલ થાઓ, વિશ્વનું કલ્યાણ થાઓ, એવી ભાવના સાથે આ મોટો મુનિ સંઘ અમદાવાદની ધરતી પર આવ્યા છે. प्रकृति, पर्यावरण और प्राचीन संस्कृति को जीने वाला यह तपस्वियों का संघ यहाँ चतुर्मास करेगा और दूर दूर से लोग सम्मिलित होंगे. ध्यान रखिए, संत है तो संस्कृति है, संत है तो सदाचार है, संत है तो वसंत है और संत नहीं है तो कुछ नहीं. आज आधुनिकता की अंधी दौड़ में इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से, सोशल साइट्स के माध्यम से बहुत जल्दी से नैतिक पतन होता जा रहा है और ढेर सारी समस्याएं जीवन में आ रही हैं. ऐसे में अगर कहीं सुकून मिलता है तो वही तपस्वियों के चरणों में मिलता है. दिगंबर मुनियों की साधना और रूप देख करके लोगों को आश्चर्य भी होता है, लेकिन जब पास में आते हैं तो बहुत आनंद भी होता है कि इस कलयुग में भी सतयुग के संतों के दर्शन हो रहे हैं. पत्रकार बंधुओं, आज जरूरत है अहिंसा की, सदाचार की, शाकाहार की और आपसी भाईचारे की. युद्ध किसी भी, खून किसी भी समस्या का हल नहीं है. युद्ध से समाज का, दुनिया का नुकसान हो रहा है और बेकसूर लोग मारे जा रहे हैं. हमारा देश सौभाग्यशाली है जो कभी पहले आक्रमण नहीं करता, लेकिन कोई आक्रमण करता है तो उसका मुंह तोड़ जवाब देता है. फिर भी आज जिस तरह से अंधाधुंध
आक्रमण चल रहे हैं, चाहे इजराइल का, ईरान का हो और चाहे हमास का, रूस का, ये दुनिया के लिए, सृष्टि के लिए खतरनाक है। भगवान से प्रार्थना करें कि सबको सद्बुद्धि मिले, क्योंकि इंसान को जीने का एक ही रास्ता है, वो भी सिर्फ अहिंसा। अहिंसा के दम पर ही सृष्टि जिंदा रह सकती है।